નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ભરૂચ જિલ્લામાં ગ્રામ રક્ષક દળમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોવો જોઈએ। તો ચાલો મિત્રો, આપણે ભરૂચ જિલ્લામાં ગ્રામ રક્ષક દળમાં ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેના માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ પસંદગીના ક્રાઇટેરિયા અહીં જોવાના છીએ। તો ચાલો મૂળ જાહેરાત પરથી આ માહિતી મેળવીએ। ગ્રામ રક્ષક દળની ભરતી અંગેની જાહેરાત પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચના તાબા હેઠળના પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થઈ શકે તે સારું માનદ સેવા માટે કુલ 351 પુરુષ અને મહિલા જીઆરડી એસઆરડીની ભરતી કરવાના હોવાથી તારીખ 1/8/2026ની સ્થિતિએ 20 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા નીચે જણાવેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના રહેણાંકના સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ભરતી અંગેનું નિયત અરજી ફોર્મ મેળવી ફોર્મ ભરી જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે। શૈક્ષણિક લાયકાતની માહિતી લઈએ તો ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો આ જગ્યામાં અરજી કરી શકે છે। આ જગ્યા માટેની વય મર્યાદા જોઈએ તો ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। રહેઠાણ અંગેની માહિતી મેળવીએ તો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના રહેવાસી હોવા જોઈએ। આના માટે તેમણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોનું વજન જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 5 કિલો વજન હોવું જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારો માટે 40 કિલોગ્રામ વજન હોવું જોઈએ। અહીં મિત્રો ઊંચાઈની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારો માટે 1.60 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારો માટે 1.50 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોને શારીરિક કસોટીની અંદર પુરુષ ઉમેદવારોએ 800 મીટરની દોડ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 800 મીટર દોડ 6 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। મિત્રો, આ ટેબલની અંદર પોલીસ સ્ટેશનના નામ ભરવાની થતી જગ્યાઓની માહિતી અહીં આપવામાં આવી છે। તો આપણે ક્રમબદ્ધ એક પોલીસ સ્ટેશનની માહિતી મેળવીએ। પ્રથમ પોલીસ સ્ટેશન છે ભરૂચ શહેર સી ડિવિઝન ની અંદર પુરુષોની 20 જગ્યા અને મહિલાઓની 5 જગ્યાઓ ઉપર ભરતી થશે। સેકન્ડ નંબરની પોલીસ સ્ટેશન છે નબીરપુરા, જેની અંદર 20 પુરુષ ઉમેદવાર અને 5 મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। પાલેજ, જેમાં 10 પુરુષ ઉમેદવારો અને 5 મહિલા ઉમેદવારોની ભરતી થશે। 4 નંબરનું પોલીસ સ્ટેશન છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન, જેમાં 34 પુરુષ ઉમેદવારોની ભરતી થવાની છે। 5 નંબરની અંદર અંકલેશ્વર શહેર બી ડિવિઝન, 35 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 6 નંબરની અંદર અંકલેશ્વર જીઆઈડીસી, જેમાં 25 પુરુષ ઉમેદવારોની ભરતી થવાની છે। 7 નંબરનું પોલીસ સ્ટેશન છે પાનોલી, જેમાં 20 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 8 નંબરનું પોલીસ સ્ટેશન છે દહેજ, જેમાં પણ 20 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 9 નંબરનું પોલીસ સ્ટેશન છે દહેજ મરીન, જેમાં પણ 20 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 10મા નંબરનું પોલીસ સ્ટેશન છે ભરૂચ તાલુકા, જેમાં 40 પુરુષ ઉમેદવારોની ભરતી થશે અને 10 મહિલા ઉમેદવારોની ભરતી થશે। 11 નંબરનું પોલીસ સ્ટેશન છે વાગરા, જેમાં 20 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 12 નંબરનું પોલીસ સ્ટેશન છે જંબુસર, જેમાં 10 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 13 નંબરનું પોલીસ સ્ટેશન છે કાવી, જેમાં 10 પુરુષ ઉમેદવારોની ભરતી થશે। 14 નંબરનું પોલીસ સ્ટેશન છે વેડજ, જેમાં પણ 12 ઉમેદવારોની ભરતી થશે અને 15 નંબરનું પોલીસ સ્ટેશન છે આમોદ, જેમાં 30 પુરુષ ઉમેદવારોની ભરતી થવાની છે। તો મિત્રો, અહીં કુલ મળીને 326 પુરુષ ઉમેદવાર અને 25 મહિલા ઉમેદવારોની અહીં ભરતી થશે। જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10માં જે તે પોલીસ સ્ટેશનમાં સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે। મિત્રો, અહીં જે ઉમેદવારો ભરતી થવા માંગે છે તેમણે
ખાસ ધ્યાન આપવાનું કે પોતાના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાંથી તમારે અરજી ફોર્મ મેળવી અને આપવામાં આવેલી તારીખો સુધીમાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. તો મિત્રો, આજથી પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી રૂપે માનદ સેવાથી જીઆરડી જવાનોની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર તેમજ રહેઠાણનો વિસ્તાર તમે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખો સુધીમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.